હે ગાઈઝ, આજે હું તમારી જોડે વધેલી રોટલીમાંથી એક એવી રેસીપી શેર કરવાની છું કે જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે અને તમે વેઇટ લોસમાં પણ એ ખાઈ શકશો. આ રેસીપી જો તમે એકવાર ઘરે બનાવશો તો તમારા ઘરના નાના બાળકથી લઈને મોટા વડીલ સુધીની આ ફેવરિટ બની જશે. તો હે ગાઈઝ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે પનીર લિફાફાની રેસીપી શેર કરીશ. હવે આપણે પનીરના મેરિનેશન માટે મસાલો તૈયાર કરી લઈશું. એની માટે આપણે એક નાની ડિશમાં મીઠું, હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર નાખીને સરખી રીતે મિક્સ કરી લઈશું અને પનીરને આની અંદર આપણે કોટ કરી લઈશું અને આને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ જેવું થઈ જાય પછી આપણે થોડું તેલ મૂકીને આ પનીરને ચારે તરફથી આપણે તળી લઈશું. પનીર હવે આપણે ચારે તરફથી સરખી રીતે તળી લીધું છે. હવે આપણે આને રફલી ચોપ કરી લેશું. હવે આપણે સલાડની તૈયારી કરી લેશું. એની માટે મેં અહીંયા કેપ્સિકમ, ડુંગળી અને કોબીજ લીધા છે. આની અંદર આપણે જે મેરિનેશનનો મસાલો બનાવેલો તે થોડો ઉમેરી દઈશું અને ઉપરથી થોડું લીંબુ નાખીને આને સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે રોટલીની અંદર અહીંયા હું તંદૂરી મેયોનીઝ લગાડું છું. તમે આની જગ્યાએ કોઈ પણ પ્રકારનું મેયોનીઝ, કેચઅપ અથવા તો ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. હવે આની અંદર આપણે જે પનીર સુધારેલું તે સરખી રીતે ફેલાવી દઈશું. એની ઉપર આપણે થોડું ચીઝ નાખશું અને પછી સલાડ નાખીને આને ફોલ્ડ કરી દઈશું અને પછી આપણે આને સેન્ડવિચ મેકરની અંદર ટોસ્ટ કરી લઈશું. તમે આને તવામાં પણ ટોસ્ટ કરી શકો છો, પણ તમારે ઉપરથી થોડું વજનવાળું કોઈ પણ વાસણ મૂકવું પડશે, એટલે હું આને સેન્ડવિચ મેકરમાં ટોસ્ટ કરવાનું વધારે પ્રિફર કરું છું. જો તમે આ રેસીપી વેઇટ લોસ માટે ખાતા હોય તો તમારે આની અંદર ચીઝ અવોઇડ કરવાનું. આ રેસીપીની અંદર તમને કાર્બ્સ, ફાઇબર્સ અને પ્રોટીન ત્રણેય ભરપૂર માત્રામાં મળી રહેશે. જો તમને અમારી રેસીપી ગમતી હોય અને પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.